ઈસવીની ત્રીજી સદીમાં મગધમાં પ્રભાવશાળી ગુપ્ત વંશની સત્તા સ્થપાઈ. આથી ગુપ્ત યુગને ભારતનું સ્વર્ણયુગ કહેવામાં આવે છે. ચંદ્રગુપ્ત પહેલો મગધના સામ્રાજ્યમાં શ્રીગુપ્ત નામનો વંશનો સ્થાપક હતો. મગધ સામ્રાજ્યમાં ગુપ્ત વંશનો સ્થાપક હતો. તેના પુત્રનું નામ ઘટોત્કચ હતું. ઘટોત્કચના ગુપ્તના અનુગામી રાજા તરીકે ચંદ્રગુપ્ત પ્રથમ 319માં પાટલીપુત્રની ગાદી પર આવ્યો હતો. તેને શક્તિશાળી લીછવી જાતિની કન્યા કુમારદેવી સાથે લગ્ન કર્યા. કોની સાથે? કુમારદેવી સાથે લગ્ન કર્યા. લીછવીઓની સહાયથી તેને મગધના રાજ્યનો વિસ્તાર કર્યો. કોની સહાયથી? લીછવીની સહાયથી મગધનો રાજ્ય વિસ્તાર કર્યો. તેને મગધની પાસેના પ્રયાગરાજ એટલે અલ્હાબાદ, સાંકેત એટલે અયોધ્યા જીતી લીધા અને મગધનો રાજ્ય વિસ્તાર કર્યો. તેને મહારાજને બદલે મહારાજાધિરાજ, આ નામ યાદ રાખવાનું, મહારાજને બદલે મહારાજાધિરાજ ચંદ્રગુપ્ત પહેલો જેવું ગૌરવપ્રદ બિરુદ ધારણ કર્યું. બિરુદ પૂછવામાં આવે તો મહારાજાધિરાજ ચંદ્રગુપ્ત પહેલો. તેને પોતાની સત્તા પ્રતિષ્ઠા વધારવા માટે સોનાના સિક્કા બહાર પાડ્યા હતા અને રાજ્ય અભિષેક કર્યો થયો. ત્યારથી તેને ગુપ્ત સંવંત શરૂ કરાવ્યો હતો. સૌરાષ્ટ્રના વલ્લભી રાજ્યના શાસકોએ પણ આ ગુપ્ત સંવંતનો સ્વીકાર કર્યો હતો. મોસ્ટ આઈએમપી લાઈને ગુપ્ત સંવંત પૂછવામાં આવે તો સૌરાષ્ટ્રના વલ્લભીના શાસકો એ પણ આ ગુપ્ત સંવંતનો સ્વીકાર કર્યો. ગુપ્ત સંવંતના આરોપના કારણે હિંદના ઇતિહાસમાં કાળગણના અને કાળ અનુસાર ઐતિહાસિક બનાવોની ગોઠવણી શક્ય બની. તો આ યાદ રાખવાનું, ગુપ્તયુગ યાદ રાખવાનું. કાળગણના બાબતે આવે તો ગુપ્તયુગ યાદ રાખવાનું. સમ્રાટ સમુદ્રગુપ્ત. ચંદ્રગુપ્ત પછી તેનો પ્રતાપી પુત્ર સમુદ્રગુપ્ત ગાદી આવ્યો. સમુદ્રગુપ્તના સમયની માહિતી પ્રયાગરાજના સ્તંભલેખ, પ્રયાગ પ્રશસ્તિ અને તેના સિક્કાઓમાંથી મળે છે. આ પ્રશસ્તિ રાજકવિ હરિસેન એટલે હરિસેણે પ્રયાગ પ્રશસ્તિ લખી હતી સમુદ્રગુપ્તના સમયની અંદર. તેમાં સમ્રાટ અને સમુદ્રગુપ્તના વિજયોની માહિતી મળી આવે છે. તેને ખૂબ જ ઓછા સમયમાં ઉત્તર ભારતમાં મોટા ભાગના રાજ્યોથી માંડીને અફઘાનિસ્તાનના કુષાણ શાસન તંત્ર સુધી વિજય યાત્રા કરી હતી. કુષાણ શાસન સુધી યાદ રાખવાનું સમુદ્રગુપ્ત આવશે. ઓકે. દક્ષિણમાં લગભગ 12 જેટલા રાજાઓને હરાવ્યા હતા. તેને આ રાજાઓને હરાવીને તેમના રાજ્યો ખાલસા કરવાને બદલે તેઓને ખંડિયા રાજા તરીકે પોતાને પુનઃ સ્થાપિત કર્યા હતા. રાજ્યોનો વ્યવહાર ચલાવવા માટે રાજ્યપાલો અને અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી. સમુદ્રગુપ્ત મહાન વિજેતા અને સંસ્કારી સમ્રાટ હતો. ઓકે. તેને કવિરાજનું બિરુદ ધારણ કર્યું હતું. તેને સિક્કામાં સમુદ્રગુપ્તને વીણા વગાડતો દર્શાવવામાં આવે છે. તેથી કહી શકાય કે તે સંગીત પ્રેમ દર્શાવે છે. તો વીણા વગાડતો પૂછવામાં આવે તો સમુદ્રગુપ્ત યાદ રાખવાનું. તેના શાસનકાળ દરમિયાન અનેક મંદિરો, બૌદ્ધ મંદિરો વગેરે બંધાવવામાં આવ્યું હતું. તેને અશ્વમેઘ યજ્ઞ પણ કર્યો હતો, જે આઈએમપી. તેના પછી સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય ગાદી પર આવ્યો હતો. ચંદ્રગુપ્ત બીજો ગાદી પર આવ્યો હતો, જેને વિક્રમાદિત્ય પણ કહેવામાં આવે છે. શા માટે? આગળ વાત કરીશું. સમુદ્રગુપ્તના અવસાન થયું. તેના સ્થાને સમુદ્રગુપ્ત બીજો એટલે કે ચંદ્રગુપ્ત બીજો, સમુદ્રગુપ્ત કે નહીં, ચંદ્રગુપ્ત બીજો ગાદી ઉપર આવ્યો. તેને પિતાએ વારસામાં આપેલા વિશાળ સામ્રાજ્યને સફળતાપૂર્વક સાચવ્યું. એટલું જ નહીં પણ કેટલાક વિજયો મેળવીને સામ્રાજ્યનો વિસ્તાર વધાર્યો. ચંદ્રગુપ્ત બીજો ગુપ્ત વંશનો સૌથી પ્રતાપશાળી શાસક હતો. તેના સામ્રાજ્યની સરહદો શક રાજ્ય સુધી વિસ્તરેલી હતી. તેને ગુજરાત ઉપર હુમલો કરી શક ક્ષત્રપ વંશના રાજાઓને અંત આણ્યો હતો. આ વિજયની યાદમાં સકારી બિરુદ ધારણ કર્યું હતું. તે વિક્રમાદિત્ય પણ કહેવાયો. જો ગુજરાત ઉપર હુમલો કરી શક ક્ષત્રપ વંશના રાજાઓને હરાવનાર કોણ? સર, ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય. ઓકે. તેને 300 વર્ષથી પગદંડો જમાવી બેઠેલા શક ક્ષત્રપોને આફી કાઢવા માટે શક્તિશાળી રાજ્યો સાથે લગ્ન સંબંધો બાંધી તેમની મદદથી પોતાનું સૈન્ય બળ વધાર્યું. તો યાદ રાખવાનું, ચંદ્રગુપ્ત બીજો પૂછવામાં આવે તો લગ્ન સંબંધો યાદ રાખવાના. મોસ્ટ આઈપીએ તેમની મદદથી પોતાનું સૈન્ય બળ વધાર્યું. આ લગ્ન સંબંધો તેને પોતાના સામ્રાજ્ય વિસ્તારવામાં અને દુશ્મનોને ડર પેદા કરવા માટે ખૂબ જ મહત્વના હતા. તેને જીતેલો નવો પ્રદેશ ઘણો જ અગત્યનો હતો. ગુજરાત અને સૌરાષ્ટ્રના પ્રદેશો ભૂગુ કચ્છ એટલે કે ભરૂચ અને સ્તંભથી એટલે ખંભાત જે બંદરો
ગુપ્ત સામ્રાજ્યને મળ્યા. પરિણામે રાજ્યનો દરિયાઈ વ્યાપાર ખૂબ વધ્યો અને ગુપ્ત રાજાઓનો અખૂટ સંપત્તિના માલિક બન્યા. તો અહીં દરિયાઈ વ્યાપાર યાદ રાખવાનો, બંને બંદરો યાદ રાખવાના, લગ્ન સંબંધો યાદ રાખવાના, શક-શત્રુપી યાદ રાખવાના, વિક્રમાદિત્ય ઉપાધિ યાદ રાખવાની, સકારી બિરુદ યાદ રાખવાનું. ઓકે, આટલું યાદ રાખવાનું ચંદ્રગુપ્ત બીજાની અંદર માહિતીની અંદર. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલા ચીની યાત્રાળુ ફાહિયાને તેની સમયની અંદર કોણ આવ્યું હતું? ચીની યાત્રાળી ફાહિયાનો આવ્યો હતો. ફાહિયાને યાદ રાખવાનું, મોસ્ટ આઈમ્પીએ તેના વખાણ કર્યા હતા. ચંદ્રગુપ્ત બીજો વૈષ્ણવ ધર્મી હતો હોવા છતાં તે બધા ધર્મ પ્રત્યે આદર દર્શાવતો હતો. તેનો સેનાપતિ પૂછવામાં આવે તો આમ્રકાર દેવ જે બૌદ્ધ હતો, અને રાજ્યમંત્રી પૂછવામાં આવે તો વીરસેન જે શૈવ ધર્મી હતો. રાજધાની પૂછવામાં આવે તો પાટલીપુત્રમાં પણ તેને અનેક બૌદ્ધ મઠો બનાવ્યા હતા. તેના શાસનકાળ દરમિયાન તેને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. તેના સંસ્કૃત ભાષાના મહાન કવિ, નાટ્યલેખન કાલિદાસ તેના રાજકવિ હતા. કોણ? કાલિદાસ. કઈ ભાષા? કાલિદાસ ફોર સંસ્કૃત. ધન્વંતરી તેના રાજવેદ હતા. વૈજ્ઞાનિક પૂછવામાં આવે તો વરાહમિહિર, નામ સાંભળેલું હશે. તો વરાહમિહિર પૂછવામાં આવે તો ચંદ્રગુપ્ત બીજો. વેતાલ ભટ્ટ, અમરકોશના રચયિતા અમરસિંહ, યાદ રહી જશે. જેવા રત્નોથી રાજ દરબારમાં શોભતા. તેના સમયમાં શિલ્પ સ્થાપત્ય ચિત્રકલાનો સુંદર વિકાસ થયો. આ લાઈન મોસ્ટ આઈમ્પીએ કે અજંતાના ઘણા કલા મંડપોના તેના સમયમાં તૈયાર થયા છે. તો આ લાઈન યાદ રાખવાની. અજંતા પૂછવામાં આવે કલા મંડપો તો આવશે સર ચંદ્રગુપ્ત બીજો. આ લાઈન મોસ્ટ આઈમ્પીએ. દિલ્હી પાસે મેરોલી લોહસ્તંભ તેના સમયમાં સ્થપાયો. આ લાઈન બી યાદ રાખવાની. મેરોલી લોહસ્તંભ ક્યાં આવેલો છે? દિલ્હી પાસે. તેને હજુ સુધી કાટ લાગ્યો નથી. તેને પાટલીપુત્ર ઉપરાંત ઉજ્જૈનને બીજી રાજધાની બનાવી. તેને રાજ્યને જુદા જુદા વહીવટી એકમોમાં વહેંચી સુવ્યવસ્થિત વહીવટ ચલાવ્યો. લગભગ 414ના અરસામાં મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યનું અવસાન થયું.